લોકોને હેરાન કરવામાં આવ્યા। માણસોના ઘરમાં કોઈ હાજર નતો, લેડીઝ હાજર હતી, તમારા અધિકારીઓ એમના ઘરમાં ઘૂસી ગયા। કાયદેસર કહેવાય કે ગેરકાયદેસર કહેવાય? એમના ઘરોમાં સીસીટીવી કેમેરા લાગેલા છે। અમારું મીટર હોય ત્યાં સુધી અમે એટલે તમને ઠીક લાગે કે તમે આ લેજો, કોઈની પરવાનગી વગર અમે ઘરમાં જાણ કરીને જાણ કર્યા વગર લીધો છે, એને ગેરકાયદેસર અમે કહીએ છીએ। એટલે તમે અમે રજૂઆતને પહેલે પૂરેપૂરી સાંભળો, પછી તમે તમારી જે તમારી ફેવરમાં કહેવું ને તમે કહેજો, તમે તમારી ફેવર કરવાના છો, અમને ખ્યાલ છે, પબ્લિકની તમે નહીં છો। અને તમારા અધિકારીનું વર્તન બિલકુલ વિરુદ્ધ વર્તન છે, ત્યાં સ્થાનિક લોકો સાથેનું વર્તન બિલકુલ માનવી દ્રષ્ટિએ બરોબર નથી, બરોબર કોઈ પાવર હોય એવી રીતે। બીજું અમારે જે છે, જે રહેણાંક મકાન છે, જે લોકો પોતાનું મકાન કારીગરી બીજું મકાન બનાવે છે એ મીટર વાપરે છે, એના ઉપર તમે દંડ મારો છો। કારીગરી રહેણાંક મકાન એ જ મીટર વાપરે છે, બરોબર। અને બીજું પાવરના નામ સોગંદનામાના આધાર ઉપર તમે મીટર કેવો છે, હવે એ તો વાપરવાનું એ જ છે, તો એના ઉપર એને કે સોગંદનામું એફિડેવિટ ઉપર તમે મીટર તો શું કરી શકો છો ને, વપરાશ કરવા આપી શકો છો ને। સામાન્ય માણસો હવે જે વાપરે છે, બરોબર, તો વીજળી અહીંયાથી વાપરશે, બીજે ક્યાંથી વાપરશે? ડોક્યુમેન્ટ્સ માલિકીના હોય ને તો અમે મીટર આપી શકીએ। સોગંદનામા ઉપર નથી થઈ શકતું। પહેલાં થતું હતું પણ થોડાક સમય મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજળી ચેકિંગના નામે ગરીબ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને પછાત વિસ્તારોમાં લોકોને આપના વિભાગ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહેલ છે। જે લોકો કોઈપણ પ્રકારની વીજ ચોરી કરતા નથી, જે લોકો હંગામી કે અન્ય કનેક્શન માગે છે, એવા લોકોને આપના વિભાગ દ્વારા કનેક્શન આપવામાં આવતું નથી અને અન્ય ખોટા નિયમો બતાવવામાં આવે છે। અને જ્યારે નાગરિકો જીવન જીવવા માટે અતિ જરૂરી વીજળી અન્ય ગ્રાહક પાસેથી લેવામાં આવે છે અથવા પોતાના જ મકાનમાં ચાલતા ચડતર કામમાં ઉપયોગ કરવામાં આવે છે, તો નાના લોકોને હજારો રૂપિયાની રકમના દંડ નાખવામાં આવે છે। આવી બાબતોમાં જેના પર દંડ નાખવામાં આવેલ હોય છે એમનું કોઈ કસૂર હોતો નથી, તેમ છતાં આવા નિર્દોષ લોકો આવી કાર્યવાહીનો ભોગ બની હજારો રૂપિયાના દંડ ચૂકવે છે અને આર્થિક નુકસાન ભોગવે છે। તેમજ ચેકિંગમાં આવતા અધિકારીઓ પણ યોગ્ય રીતે વર્તતા નથી, લોકો સામે અયોગ્ય વર્તન કરતા હોય છે। જેથી અમારા મુદ્દાઓને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે નાગરિકોને પડી રહેલ સમસ્યાઓ હલ કરી આપવા આપ સાહેબને રજૂઆત છે। વીજળી લોકોની પ્રાથમિક જરૂરિયાત હોવાથી ઝૂંપડપટ્ટી અથવા અન્ય કોઈ પણ જગ્યાએ હંગામી વસવાટ કરતા હોય એવા મકાન વિહોણા નાગરિકોને સોગંદનામું લઈ સરકારી નિયમ મુજબ હંગામી ધોરણે રહેણાંકનો વીજ આપશો, જેથી આવા નિર્દોષ લોકો દંડથી બચી શકે અને એમને એમના પરિવારને પણ વીજળીનો લાભ મળે એવી રજૂઆત છે। જેમને સરકાર દ્વારા મંજૂર થયેલ મકાન છે, જેમના પાસે કાયદેસરની સનદ હોય છે, એમના વારસદારોને અથવા એ મિલકતમાં વસવાટ કરતા ગ્રાહકોને પણ મૂળ માલિકના અવસાન બાદ નવો વીજ કનેક્શન મળે એ બાબતે યોગ્ય કામગીરી કરવા વિનંતી છે। સનદ ધારક મકાનના મૂળ માલિકના અવસાન થયા બાદ એમના મકાનના રિનોવેશન કામ માટે હંગામી કોમર્શિયલ કનેક્શન પીજીવીસીએલ દ્વારા આપવામાં આવતું નથી અને મકાનના ચડતર માટે વપરાતી વીજળી બાબતે પીજીવીસીએલ દંડ વસૂલે છે, જે અયોગ્ય બાબત છે। પીજીવીસીએલ કનેક્શન આપે અથવા આવા દંડ ઉઘરાવવાનું બંધ થાય એવી રજૂઆત છે। પીજીવીસીએલની ચેકિંગ માટે આવતા કર્મચારીઓનો વ્યવહાર અયોગ્ય હોય છે, જેમાં ખાસ ધ્યાન આપવા રજૂઆત છે। આ તમામ રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરી લોકોને પડી રહેલ તકલીફોને તાત્કાલિક ધોરણે દૂર કરવા બાબતે દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ મુન્દ્રા જાવેદ પઠાણ, કાઉન્સિલર મુન્દ્રા બારોઈ નગરપાલિકા ભરતભાઈ પાતારિયા, જિલ્લા મંત્રી કોંગ્રેસ અશોકભાઈ સોધમ, શહેર કોંગ્રેસ મંત્રી અને મેઘજીભાઈ થારુ તેમજ મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું। આજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પીજીવીસીએલના ઓફિસરને જાણ કરવામાં આવી છે અને સ્થાનિક જે પછાત વિસ્તારોની અંદર જે જીએબી દ્વારા રેડો કરવામાં આવે છે તે એકદમ ગેરઅધિકારી રીતે પ્રવેશ કરી અને મીટરોની ચેક કરી અને ખોટી રીતે કનડગત કરવામાં આવે છે, એ બદલ વાકેફ કરવામાં આવ્યા છે અધિકારીશ્રીને। અને સામાન્ય રીતે જેના રહેણાંક મકાનોનું કામ ચાલુ છે, જે મીટરનો વપરાશ કરે છે, એ લોકો જે બીજી રીતે વાપરે છે, એ લોકોને પાવરનામા દ્વારા જ્યારે એમને સત્તા હોય તો એને રેગ્યુલરાઇઝેશન કરવા આપવા માટે નિવેદન કરવામાં આવ્યું છે। આજ રોજ મુન્દ્રા શહેર કોંગ્રેસ વતી અને નગરપાલિકાના કાઉન્સિલર વતી જે આવેદનપત્ર આપવામાં આવેલું છે, એમાં મુદ્દાસર જે લેખિત આપેલું છે, એમાં અમારી રજૂઆત એ છે કે જે બહારથી ચેકિંગ આવે છે અને વિજિલન્સનો એક પણ કોન્સ્ટેબલ એમની સાથે હોય અને ગમે એના ઘરમાં એ લોકો પ્રવેશ કરી ગેરકાયદેસર કોઈનો
જોડાણ હોતો નથી, કાયદેસર બધાના બિલ મીટર હોય છે, તેમ છતાંય કંઈક ને કંઈક ખોટા ફોલ્ટ કાઢી અને ગરીબ અને પછાત વર્ગના વિસ્તારોને એ લોકો ખોટા એમને દંડ ફટકારે છે. તો આ મુદ્દામાં અમે લેખિત એમને આપેલું છે. આજરોજ મુન્દ્રા શહેર કોંગ્રેસ અને આગેવાનો વતી કોંગ્રેસના જીબીને આવેદનપત્ર આપવામાં આવ્યો છે. જે જીબી છે એ પછાત વર્ગ વિસ્તાર અને ગરીબ વિસ્તારોમાં જ ચેકિંગ માટે ઉતરે છે, જ્યાં કોઈ પણ નાનકડી ભૂલો માટે પણ દંડ નાખે છે. એ કોઈને દાખલા તરીકે કોઈને એકનું કનેક્શન છે અને એમાંથી બીજાને વીજળી આપેલી છે તો એને પણ દંડ ઠોકે છે. એ યોગ્ય નથી, કારણ કે આપણે જોયું છે આ સરકાર છે ક્યારે પણ ગરીબોને વિચારતી નથી. લીઝ છે કોઈ પણ માટી ઉપાડવાની, ત્યાં લીઝમાંથી પાવરનામાથી કે સોગંદનામાથી લીઝ બીજાને આપી શકે છે, પણ આ લોકો સોગંદનામાથી બીજાને કનેક્શન નથી આપી શકતા. લોકો કનેક્શન લેવા માટે તૈયાર છે, ભલે દબાણમાં રહેતા હોય, ગેરકાયદેસર હોતા હોય, પણ જ્યારે પણ ખાલી કરવાનું થાય એ ખાલી કરવાના મુદ્દે એ લોકોને કનેક્શન આપે. સરકારને જ્યારે ખાલી કરવાનું થશે ત્યારે એ લોકો પોતાનું ખાલી કરી દેશે, પણ કનેક્શન તો આપે. વીજળી જીવન જરૂરી વસ્તુ છે, છતાં પણ જીબી કોઈને વીજળી આપતી નથી. તે યોગ્ય બાબત છે, એના માટે અમે રજૂઆત કરી છે રાજકોટ ઝોનને અને અહીંયાથી આવેદનપત્ર આપ્યું છે.